આશ્રમમાં જે ગિરનાર ઉપર જે બનાવ બન્યો ને, ઘરેથી ખાલી એક એક નીકળે ને તો લગભગ ક્યાં વિધર્મી છે ક્યાં ધર્મ ને ભાગનાર છે ને બધા ગુવાઈ જાય. હાવ પણ શું કરું, કાનૂન આપણે હાથમાં લઈ શકતા નથી, કાયદાથી એના વશમાં રહીને જીવવું પડે. પણ બધા દિલથી આજ પ્રાર્થના કરી કે જે ગિરનાર ઉપર ગોરખનાથની મૂર્તિ આવે જે કઈ પણ ઘા કરી દીધો, તોડી ખંડિત કરી, ભગવાનનો શું દોષ? તમે નો માનો તો મંદિરે નો જાઓ. તમને કોઈ ધગાડ તો કહેતું નથી કે તમે એના નામ લ્યો. હવના ભગવાનની હવ સેવા પૂજા કરો, ચાહે કોઈ સાધુ હોય તોય ભલે, કોઈ સંસારી હોય તોય ભલે. અને આવું કૃત્ય કરનારનો લગભગ કોઈ ધર્મ જ નથી હોતો ભાઈ. છતાંય પાટવડ કોટેથી એક એવી પ્રાર્થના કરું છું કે જેટલા કલાકાર છે ને બધાને મારી હાથ જોડીને વિનંતી છે કે શિવરાત્રી પરિક્રમામાં જે ગોરખનાથની જય બોલાવી એની કૃપાથી આપણે આખું વર્ષ લીલા લહેર કરી. આજ આ કઈ પણ બનાવ બન્યો ને, તમામ કલાકારને મારી એથી વિનંતી છે કે કાલ રાત સુધીમાં એક વિડિયો તો હોવો જ જોઈએ કે આ બનાવ બન્યો છે ને, સરકાર કોઈ પણ ગુનેગારને એની પૂરતી સજા આપે. બાકી તો ગિરનારી બેઠો છે સજા દેવા. જો માણસ છે ને આટલું થતું હોય તો ઓલો તો એ કઈ મૂકવાનો છે નહીં. છતાંય આપણે દિલથી પ્રાર્થના કરી આ કાઈ પણ બનાવ બન્યો છે એનો જલ્દી નિવેડો આવે. બોલીએ ગિરનારી મહારાજ કી